નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર વાંસોદથી। ઉના તાલુકાના વાંસોજ ગામમાં 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના વાંસોજ પ્રાથમિક શાળામાં 76મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્યતાથી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા વાંસોજ ગામની શેરી તેમજ ગલીઓમાં ભવ્ય દેશભક્તિના ગીતો સાથે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રધ્વજની ઝાલા રીટાબેન તેમજ સરપંચ શ્રી ગંગાબેન વાજાના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું, તેમજ ખેલ મહાકુંભમાં 3.0માં ઉના તાલુકા કક્ષાએ વોલીબોલ સ્પર્ધામાં ઓપન એજમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવતા તમામ ખેલાડીને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। પ્રજાસત્તાક દિવસનો આજનો શ્રી વાંસોજ પ્રાથમિક શાળાનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, જેમાં શાળાની સાથે સાથે ગામ લોકોનો અને પંચાયતનો ખૂબ સાથ સહકાર મળ્યા, તે બદલ શાળા પરિવાર વતી ગામ લોકો અને ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ધોરણ 3 થી 8માં 1 થી 3 નંબર લાવનાર બાળકોની તથા વોલીબોલ ટીમના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મોહનભાઈ ભીમાભાઈ વાજા દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા। રેલીમાં સોમનાથ ડીજે મયુરભાઈ બારૈયા દ્વારા સેવા આપવામાં આવી। આ કાર્યક્રમમાં વાંસોજ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન વાજા, વાંસોજ જૂથ સંઘના મંડળીના મંત્રી જગદીશભાઈ કામડિયા, વાંસોજ ગ્રામ પંચાયતના સભ્યો, એસીએનસીના અધ્યક્ષ, વાંસોજ ગામના આગેવાનો તેમજ અનેક આગેવાનો ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શાંતિપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની શાળા તેમજ ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આશરે 38,000 જેટલા આપી સન્માનિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ। રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। સર, આપનો પરિચય? હું સોલંકી અરવિંદભાઈ, વાંસોદ પ્રાથમિક શાળાના આચાર્ય છું। સર, શું કહેશો આજના તહેવારને લઈને? 76મા પ્રજાસત્તાક પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે આજે વાંસોદ પ્રાથમિક શાળામાં દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત
ગામની સૌથી વધારે ભણેલી દીકરી ઝાલા રીટાબેન કે જે શાળામાં જ્ઞાન સહાયક તરીકે પણ કાર્ય કરે છે, તેમના દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કરાવ્યો છે આજે, અને તેની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરાવ્યો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ 12 પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી અને શિક્ષકોએ પણ એમાં સારી એવી મહેનત કરી અને આ કૃતિઓ ગ્રામજનો સમક્ષ રજૂ કરી છે. સર શું કહેશો તમે વિદ્યાર્થીઓ તમે વાલીઓને? વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું એટલું કહેવા માંગીશ કે શૈક્ષણિક સિદ્ધિઓ મેળવે, સાથે સાથે ખેલ મહાકુંભમાં પણ શાળા આગળ છે, તો વાલી જો એમના દીકરા દીકરીઓ એ કોઈ ખેલ મહાકુંભમાં પણ આગળ વધે કે બીજા કોઈ પણ બાબતમાં એમને જે બાબતમાં એમને રસ છે એ બાબતમાં આગળ વધે તો વધારે સારું.